જય શ્રી કૃષ્ણ મિત્રો, અને તમારું સ્વાગત છે ફિઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતી ઉપર. હું છું ફિઝિયો પ્રેમ શાહ અને આજના વિડીયોમાં હું વાત કરવાનો છું ફિઝિયોથેરાપીની. હવે મિત્રો, આપણને બધાને ખબર છે કે ભાઈ ફિઝિયોથેરાપી શું છે. ઘણા બધા લોકોને એવું પણ લાગે છે કે ફિઝિયોથેરાપી એટલે ખાલી 4-5 કસરત કરો, હાથ પગ હલાવો અને થોડોક મસાજ કરો એટલે ફિઝિયોથેરાપી પૂરું થઈ ગયું. અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે ભાઈ ના, આ તો હું 2 દિવસ જોઈ લઉં ને એટલે મને ઓટોમેટિકલી ફિઝિયોથેરાપી આવડી જાય, આપણે ઘરે ચાલુ કરી દેવાની અને આપણે સારા થઈ જઈએ. એના માટે શું આપણે ફિઝિયોથેરાપિસ્ટને પૈસા આપવાના? પણ આ બધી જ વસ્તુઓની બહાર આપણે સમજવું ખૂબ જ જરૂરી છે કે ફિઝિયોથેરાપી પ્રોફેશન એ કેવી રીતે આવ્યું અને એ લોકો શું ભણી રહ્યા છે. તો હું અગર વાત કરું તો ફિઝિયોથેરાપી બનવા માટે તમારે સૌથી પહેલા 4.5 વર્ષનો કોર્સ કરવો પડે છે મેડિકલ કોલેજમાં. 4 વર્ષ દરેક ફિઝિયોથેરાપિસ્ટ બધા જ મેડિકલ સબ્જેક્ટ્સ ભણે છે અને એની એક્ઝામ પણ આપે છે, જે 100 માર્કની હોય છે અને પાસ થવા માટે મિનિમમ 50% લાવવા પડે છે. આ બધું જ થયા પછી 6 મહિનાની ઇન્ટર્નશિપ હોય છે, જે કોઈ પણ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં 1 મહિનો પાસ કરી શીખી અને એના પછી પ્રેક્ટિસ ફિઝિયોથેરાપીની ચાલુ થાય છે. અને એના પછી પણ માસ્ટર્સ ડિગ્રી કરો તો અલગથી 2 વર્ષનો તો કોર્સ છે, એ અલગ જ છે. એના વિશેની વાત આપણે પછી કરીશું. તો આ બધી જ વસ્તુમાં જ્યારે 4.5 વર્ષ અમે ભણીએ છીએ ત્યારે અમે ઇન ડેપ્થ નોલેજ લઈએ છીએ આપણા શરીરની દરેક રચનાની, સાંધાઓની, સ્નાયુઓની, લિગામેન્ટ્સની, હાર્ટની, લંગ્સની, મગજની, દરેક વસ્તુની ઇન ડેપ્થ જ્યારે અમે ભણીએ છીએ એના પછી અમને ખબર પડે છે કે કોઈ પણ એક કન્ડિશન, જેમ કે કોઈ માણસને લકવો થઈ જાય, ફેશિયલ પાલ્સી થઈ જાય કે પછી સાંધાનો દુખાવો થઈ જાય, ત્યારે એને કઈ તકલીફ થઈ છે, કે જે સાંધામાં શું ગડબડ થઈ છે અને કેવી રીતે એને ઓવરકમ કરવું છે, એ પ્રમાણેની કસરત આપવામાં આવે છે, એ પ્રમાણેના મોડિફિકેશન્સ આપવામાં આવે છે. એવું નથી કે બસ દરેક પેશન્ટ આવ્યું એને જસ્ટ ખાલી ચેક કરીને એ જ જે કોપી પેસ્ટ કરેલી 4 કસરત આપી અને મોકલી દીધા. ના, એવું નથી હોતું. દરેક પેશન્ટ માટેની કસ્ટમાઇઝડ અલગથી કસરત હોય છે જે કરાવવામાં આવે છે. અને એટલું જ નહીં, આ જેટલી પણ કસરતો, જેટલી પણ મોડાલિટીઝ અમે ફિઝિયોથેરાપીમાં યુઝ કરીએ છીએ એ બધી જ સાઇડ ઇફેક્ટ ફ્રી છે. એટલે કે આ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લેવાથી તમને કોઈ સાઇડ ઇફેક્ટ નથી થવાની, ખાલી અને ખાલી ઇફેક્ટ જ થવાની છે. ભલે ને પછી એ તમારા સાંધાઓને લગતો દુખાવો હોય કે તમારા હૃદયને, હાર્ટને લગતી તકલીફ હોય કે મગજને લગતી તકલીફ હોય કે પછી નાના છોકરાઓમાં તકલીફ હોય કે બુઢાપામાં તકલીફ હોય, કોઈ પણ તકલીફનું સોલ્યુશન ફિઝિયોથેરાપી પાસે છે અને ડેફિનેટલી તમને ઇફેક્ટિવ રહેશે. જો તમને આ ઇન્ફોર્મેશન ગમી હોય અને તમને લાગતું હોય કે તમારે બીજા લોકો સાથે પણ શેર કરવી જોઈએ, જેથી એ લોકો પણ સમજે કે ફિઝિયોથેરાપી શું છે અને ફિઝિયોથેરાપીથી શું ફાયદા થઈ શકે છે, તો આ વિડીયો એમની સાથે જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આ ફિઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતી ચેનલને. વધારે અને વધારે વિડીયોઝ ફિઝિયોથેરાપીને લગતા જોવા માટે ગુજરાતી ભાષામાં.